રાજકોટના જંગલેશ્વર ડિમોલિશનને લઈને હવે એક એવો ખુલાસો સામે આવ્યો છે કે લોકો પૂછવા લાગ્યા છે કે તંત્ર દબાણ તોડવા ગયું હતું કે પછી જમણવાર માણવા। એક તરફ ડિમોલિશનની કાર્યવાહી દરમિયાન અનેક પરિવારો ઘરવિહોણા બન્યા, લોકો પોતાના આશયાને બચાવવા માટે દોડધામ કરતા હતા, તો બીજી તરફ સરકારી બાબુઓ માટે ચા, નાસ્તો, ગાંઠિયા, સમોસા, જલેબી, કાજુ કતરી, ખજૂર રોલ અને શાહી ગુજરાતી થાળીની વ્યવસ્થા કરવામાં આવી। 27 લાખ રૂપિયાનું ભોજન બિલ ચર્ચામાં હતું જ હવે 12 લાખ રૂપિયાનું મિનરલ વોટર બિલ પણ સામે આવ્યું। સવાલ એ છે કે આખરે આ ડિમોલિશન ઓપરેશન હતું કે પછી સરકારી મહેફિલ? જનતા ટેક્સ ભરે અને તેના પૈસે આટલો ખર્ચ થાય તો જવાબદારી કોણ લેશે? જો ખર્ચ યોગ્ય હતો તો તેને જાહેર કરવામાં સંકોચ કેમ? અને જો બધું નિયમસર હતું તો પછી પાણીના બિલને અલગ રાખવાની જરૂર કેમ પડી? રાજકોટની જનતા હવે જવાબ માંગે છે કે વિકાસના નામે કાર્યવાહી થઈ હતી કે પછી સરકારી ખર્ચે વૈભવી જયાફત યોજાઈ હતી। અને જે હવે આ સમગ્ર વિવાદ ઉભો થયો છે, કોંગ્રેસ દ્વારા પણ હવે અવાજ ઉઠાવવામાં આવ્યો છે। કોંગ્રેસ હવે સામાન્ય સભામાં જઈને કાજુ કતરી લઈને હવે અવાજ ઉઠાવી રહ્યો છે, કાજુ કતરીની સાથે વિરોધ નોંધાવી રહ્યો છે। પરંતુ હવે અહીંયા સવાલ અનેકો ઉભા થઈ રહ્યા છે કે કેમ હવે મનપાનું વહીવટી તંત્ર તે કેમ હવે જવાબ આપવામાં આગળ નથી આવી રહ્યું? અને એક તરફ હવે આરોગ્યના અધિકારી, જે મનપા આરોગ્યના અધિકારી છે, તેમણે એવું કહેવું છે કે જે કાજુ કતરી મંગાવવામાં આવી હતી, સમોસા મંગાવવામાં આવ્યા હતા, જે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ તેના માટે મંગાવવામાં આવ્યા હતા અને પ્રેસના માટે આ જે સમગ્ર ભોજન છે તે મંગાવવામાં આવ્યું હતું। આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે કોંગ્રેસના આગેવાન કૃષ્ણદત્ત રાવલ જોડાઈ ગયા છે। કૃષ્ણદત્તભાઈ, સીધે મુદ્દા પર આવું તો 12 લાખ રૂપિયાનું પાણી કોણ પી જાય? બેન, સાચી વાત છે કે દુઃખદ વિના રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓની ખોટી માનસિકતાના ખોટા વિચારો કારણે આવડા મોટા મકાનો તોડી પાડવામાં આવ્યા અને એ તોડી પાડવાના કાર્યક્રમમાં એક જલસાનો કાર્યક્રમ ભાજપના પદાધિકારીઓ અધિકારીઓ માટે કરતા હોય એવા મોટા ખર્ચાઓ કરી અને ચા, પાણી, નાસ્તાઓ અને જમણવારના બિલો જે રજૂ થયા છે, આ એક પૂરીનું 5મો ભાગ છે। આના કરતા હજી પણ મોટા કરોડોના કૌભાંડો એ લોકો રોડ રસ્તા બનાવવામાં કરે છે, બ્રિજમાં કરે છે અને નવી નવી યોજનાઓ લેવામાં કરે છે। પરંતુ રાજકોટ શહેરને આશ્ચર્ય અને દુઃખદ એવી થાય છે કે આવી ગંભીર પ્રકારની કૌભાંડો બહાર આવે તેમ છતાં આ પદાધિકારીઓ અને અધિકારીઓ મિલીભગત કરી આના બધું કૌભાંડોને એમના છાસવારે બંધ કરી દેશે અને બીજા કોઈ મુદ્દામાં ડાયવર્ટ કરવાની કોશિશ કરશે। આ પ્રક્રિયા ભવિષ્યમાં ન થાય અને પ્રજાના પૈસાનો આવો દુર્વ્યય ન થાય માટે જે અધિકારીઓએ ખોટા બિલો રજૂ કર્યા છે, જે જગ્યાએ ત્યાં બિલો આવ્યા છે, જે એજન્સીના બિલ છે, એ એજન્સી એક ચા વિતરણ કરતી મોટી કંપની છે રાજકોટમાં, એજન્સી સારી મજાની, પણ એ માત્ર ચા અને નાસ્તો ને એવું જ આપે છે, તો એની આ કાજુ કતરીના બિસ્કિટ આવ્યું, મીઠાઈ આવી ક્યાંથી? આ ઉપજાવી કાઢેલા બોગસ બિલો છે। ખોટા બિલો રજૂ કરીને માત્ર ને માત્ર તિજોરીમાંથી પૈસા ઉઘરાવી લેવાની આ ભાજપના શાસકોની અને એના અધિકારીઓની મિલીભગતનો કાર્યક્રમ જે જૂનો ચાલી આવ્યો છે એ ચાલે છે। સદનસીબે રાજકોટને નવા મેયર તરીકે નેહલભાઈ કામગીરી જે ઉપાડી છે અને સ્ટેન્ડિંગના ચેરમેન પણ જે રીતે આ મુદ્દામાં ઉપાડ્યા, હું એવું ઈચ્છું છું કે તમામ પ્રકારના પૂર્વ પદાધિકારીઓ જે કઈ નિર્ણય કર્યા છે બધી ફાઇલો ખોલો। આમાં કરોડો અબજો રૂપિયાના કૌભાંડો છે, આ એક બિલ નથી। તમે ટીપર 1નું 1300 કરોડનું કૌભાંડ છે, એનું પણ ખોલજો, એના ઓર્ડરોમાં કૌભાંડ જ છે। પીપીપી યોજના મુજબના બ્રિજો બનાવ્યા છે, એમાં તમે જોશો તો કૌભાંડો જ છે। ભાજપના શાસનમાં થતા તમામ પ્રકારની કામગીરીમાં કૌભાંડ સિવાય કોઈ વસ્તુ છે નહીં। એના બિલોનું કોઈ ઓડિટ થતું નથી, કોઈ પૂછવામાં આવતું નથી, માટે આવા અધિકારીઓ ફાવી ગયા છે અને ગેરકાયદેસર ખોટા બિલો રજૂ કરી અને પ્રજાના પૈસાને ઓહાડીઓ કરી જાય છે। કૃષ્ણદત્તભાઈ જી, જનતાના પૈસાનો જવાબ કોણ આપશે? એ જ મોટો પ્રશ્ન રાજકોટમાં જે થઈ પડ્યો છે કે આ જે શાસકો છે, વર્ષોથી આ રાજકોટમાં ભાજપનું શાસન છે, પદાધિકારીઓ પણ એ લોકો છે, એના અધિકારીઓ પણ એની તાબા નીચે કામ કરે છે, તેમ છતાં આવડા મોટા કૌભાંડો થઈ જાય અને કોઈની જવાબદારી ફિક્સ ન થઈ શકે। ટીઆરપી ગેમનું આવડું મોટું કૌભાંડ થઈ ગયું ત્યારે જાહેર ફોટાઓ થયા હતા જેમાં અધિકારીઓ બધા પોતે ટીઆરપી ગેમમાં પાર્ટી કરવા ગયા હતા, બર્થડે પાર્ટી કરવા ગયા હતા। એ ટીઆરપી ગેમમાં માણસો આટલા બધા મોટા પ્રમાણમાં મરી જાય કોઈની બેદરકારીના કારણે, તેમ છતાં એની કોઈની જવાબદારી ફિક્સ થઈ શકી નથી। એમાં આ પણ કામમાં કોઈની જવાબદારી ફિક્સ થાય એવું લાગતું નથી। આ માત્ર અને માત્ર એકબીજાના રાજકીય દુશ્મનાવટ બહાર કાઢવા માટે આ કૌભાંડો બહાર આવે છે
અને ભાગબટાઈની પ્રક્રિયા નહીં થઈ હોય એટલા બધી દોડાદોડી થઈ છે. પણ રાજકોટના મેયર પાસે હું રાજકોટના એક નાગરિક અને કોંગ્રેસના એક આગેવાન તરીકે પૂછું છું કે અમે તમારી પાસે અપેક્ષા રાખી છીએ નિહલભાઈ, આ બધા કૌભાંડિયાઓને પકડીને તમે બહાર કાઢો અને આની ઉપર કડકમાં કડક કાયદેસરની ફોજદારી ગુના દાખલ કરીને કાર્યવાહી કરશો ને તો જો કૌભાંડો બંધ થશે, વરના તમે પણ થાકી જશો કૌભાંડિયાઓ સિસ્ટમમાં. માટે અમે અપેક્ષિત છીએ કે આવા કૌભાંડો બધા બહાર આવે અને આની પર કડકમાં કડક કાર્યવાહી થાય ને. આજે અમારા જે કોર્પોરેટરોએ આજે જનરલ બોર્ડમાં ગઈકાલે કીધું કે ભાઈ જ્યાં નાના ગરીબ માણસોના મકાનો તૂટે છે, એના રહેવાના આશયાનો તૂટી ગયા, અહીંયા તમને આવો મોટા મજાની પાર્ટીઓ કરવાનું શું છે, મીઠાઈ ઉગાવવાનું શું છે? ચાલો તમારા ઘર પડી ગયા હોય તો શું થાય? તમારા છોકરાઓ થઈ ગયા તો શું થાય? કૃષ્ણદત્તભાઈ 46 લાખ રૂપિયાનું આ લોકો ખાઈ ગયા છે. અરે બેન, આ તો હજી બિલ નવાનો આવશે. આમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર હમણાં એવું કીધું છે, આજે મેં એવું વિડીયો જોતો હતો કે એમણે કીધું કે આરોગ્ય અધિકારી જ પોતે ખોટા બિલો રજૂ કરે છે. આવા બધા અધિકારીઓ જે કરે છે કામ, અને 46 લાખ રૂપિયાનું બિલ 7 દિવસમાં, અમને તો એ સમજાતું નથી કે કેટલા લાખો માણસોને જમણવાર કર્યો તો શું કર્યું હતું? આ લોકોએ ક્યાંથી આ બધા બિલ ઉપજાવી કાઢ્યા છે? અને એ દિવસોમાં જયારે આ જે ડિમોલિશનની કાર્યવાહી ચાલતી હતી ત્યારે રાજકોટની ઘણી બધી સંસ્થાઓ જે છે વારંવાર આવા કોઈ પણ આપત્તિના કાર્યક્રમો તે કોઈ જમણવાર કરે છે. સ્વેચ્છાએ જમવાની વ્યવસ્થા, ચા પાણીની વ્યવસ્થા, બીજી વ્યવસ્થા, પાણીની વ્યવસ્થામાં. ધારો કે રાજકોટમાં બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ છે, આવી કોઈ પણ આપત્તિની સ્થિતિમાં સૌથી અગ્રેસર પોતે ઉભું રહીને બધી કામગીરી કરતા હોય છે, અને એ પણ ફ્રી ઓફ કોસ્ટ. તો સરકારે કોને ખવડાવવા, ક્યાંથી પૈસાનો આ ખર્ચ કર્યો, ક્યાં અધિકારી પદાધિકારી ખવડાવ્યો એ તો કયો? એ દિવસોમાં તો આ બધી સંસ્થાઓ કામ કરતી જ હતી રાજકોટમાં. તો આ તમે કૌભાંડિયા બિલ ખોટા લાવીને ખોટા બિલો ઉભા કરીને પૈસા ખાઈ જવા સિવાય કોઈ કામ નથી. માટે અધિકારીઓની ઉપર અને એના પદાધિકારી જે તે સમયના જે લોકો હોય એ બધાની પર કડક ફોજદારી ગુનો દાખલ કરી અને રાજકોટમાં આ પૈસા રિકવરીનું કામગીરી થાય એવું અમે ભાજપના મેયર પાસે અને સ્ટેન્ડિંગ અધિકારી પાસે, કોંગ્રેસનો આગેવાન અને રાજકોટના નાગરિક તરીકે હું માંગણી કરું છું કે આપને અત્યારે જે કઈ કાર્યકાળમાં આ બધું આવ્યું છે બારે, અમે અપેક્ષિત છીએ કે તમે આની ઉપર કડક કાર્યવાહી કરાવો. જોડાવા બદલ આપનો આભાર.